શું તમે ક્યારે એવું વૃક્ષ જોયું છે જેને બથમાં લેવા માટે એક બે નહીં પણ 10 થી 15 લોકો એક સાથે હાથ પકડીને ઉભા રહે તો પણ ઓછું પડે? રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામ ખાતે. અહીં પહોંચતા જ મારી આંખો ખુલ્લી રહી ગઈ. મારી આટલી ઉંમરમાં મેં આવું ઘટાદાર અને મહાકાય વૃક્ષ પહેલી વાર જોયું છે. એક પળ માટે તો વિચાર આવી જાય કે આ કોઈ સાધારણ વૃક્ષ છે કે પ્રકૃતિનો કોઈ અદ્ભુત ચમત્કાર. સ્થાનિક લોકો આ મહાકાય વૃક્ષને રૂખડ દાદા અથવા રૂખડ વૃક્ષ તરીકે ઓળખે છે. એની વિશાળ ડાળીઓ અને થડ એટલું અદ્ભુત છે કે જોનારો દંગ રહી જાય. લોકવાયકા તો એવી પણ છે કે આ વૃક્ષના મૂળિયા જમીનમાં હજારો મીટર ઊંડે સુધી ફેલાયેલા છે અને આ વૃક્ષની છાયામાં જ આવેલું છે સોમનાથ મહાદેવનું એક નાનકડું મંદિર, જ્યાં સોમનાથ મહાદેવની સુંદર શિવલિંગ બિરાજમાન છે અને લોકો અહીં ખૂબ જ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે. દિલથી કહું તો મારી જિંદગીમાં વૃક્ષના દર્શન કરવાનો અનુભવ અસ્મરણીય રહ્યો છે. અને હા મિત્રો, આપના વિસ્તારમાં કે આજુબાજુના સ્થળમાં કોઈ આવી પૌરાણિક જગ્યાઓ કે ઐતિહાસિક ધરોહર હોય તો અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ફરી મળીએ એક નવી ઐતિહાસિક ધરોહર સાથે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.